જન્મદિવસને ઉજવીએ છીએ. જો આપણા બર્થડેને આપણે ઉજવણી કરીએ અને મહાપુરુષો પોતાના મૃત્યુને ઉજવે છે. એની પુણ્ય તિથિ ઉજવાય છે, મૃત્યુની તિથિ ઉજવાય છે. તે દિવસે ભંડારો કરે, મોટો ઉત્સવ કરે. એટલા માટે મૃત્યુ અમંગળ નથી. એ તો આપણી એક ધારણા છે કે અમંગળ છે, તો એ મૃત્યુને મંગલ બનાવવા માટેની આ કથા છે. ભાગવત જ મૃત્યુને મંગલ કરી શકે. કાલે આપણે મહાત્મય કથાની અંદર જોયું, પાપીમાં પાપી ધુંધુકારી એ પણ પ્રભુના ધામમાં ગયો. શું કામે? આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાથી. આપણા અનંત જન્મોના એમ કહેવાય કે પાપ ધોવાઈ જાય એવી આ કથા. ભાગવત ભાગીરથી. એક ગંગા હરિદ્વારમાં વહે છે કે જે હિમાલયમાંથી પ્રગટ થઈ અને અનંત ઘાટોને પાવન કરતી કરતી અંતે સાગરમાં વિલીન થઈ જાય છે. એ પતિત પાવની ભાગીરથી માં ગંગા, જેના એક માત્ર બૂંદથી આપણા પાપ ધોવાઈ જાય છે. એમાં ડૂબકી મારો તોય ભલે અને ખાલી આચમન કરી લ્યો ને તોય ઘણું છે. આપણા પાપને ધોઈ નાખે. અને એક આ ભાગવત રૂપી ગંગા એ તો તમારા આંગણે આવે. આપણે ગંગામાં નાહવું હોય તો હરિદ્વાર જવું પડે. સમય જોઈએ એના માટે, સંપત્તિ જોઈ, ત્યારે આપણા પાપ ધોવાય. જ્યારે આ ગંગા એવી છે કે તમારા આંગણે આવે, તમારા ઘર સુધી આવે તમને પાવન કરવા માટે. આ આપણી લાયકાત છે. જો આપણી લાયકાત સિદ્ધ થઈ હોય તો એનો એક શબ્દ, એનો એક પ્રસંગ જો આપણને સ્પર્શ કરી જાય ને, જીવન ધન્ય બની જાય છે. આ ઈ ગંગા છે. ઓલી ગંગામાં તો બુડવાનો ભય રીએ, આમાં બુડવાનો ભય ન રે. આ તો તમને તારે. આમાં તો હાકર પકડી રાખવી પડે ને જો મૂકી તો ગયા એવું છે. આ તો તમને તારે. સંસારમાં કદાચ બુડી ગયેલો જીવ હોય તો એને તારવાનું કામ કરે છે આ ગંગા. એવી આ ભાગવત ભાગીરથી મુક્તિનો ગ્રંથ છે. ધુંધુકારીનો ઉદ્ધાર થયો. આ વાંસની 7 ગાંઠો ફૂટી. આ વાંસ, બોલો વાંસ એટલે શું છે? બહુ તત્વ સમજાવ્યું છે ભાગવતમાં. 7 કાંતરી વાળો આ પોલો વાંસ એટલે આપણા અંદર રહેલી 7 પ્રકારની વાસનાઓ છે. વાસ એટલે વાસના. વાસના 7 પ્રકારની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા અને મત્સર. ધીમે 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 એની એક એક ગાંઠને આપણે છોડતું જવાનું છે સાહેબ. કથા સાંભળતા સાંભળતા વાંસની એક ગાંઠ ફૂટી, બીજી ગાંઠ ફૂટી, ત્રીજી ગાંઠ ફૂટી, એવી કથા બતાવી. પણ એ ગાંઠ ફૂટે કે ન ફૂટે એના સામે નહીં જોવાનું. આપણે આપણા જીવનની ગાંઠને છોડવાની છે બસ. અહંતા, મમતા, રાગ, દ્વેષ આ શ્રવણ કરતા કરતા એક દિવસ એક ગાંઠ છોડો, બીજા દિવસે બીજી ગાંઠ છોડો, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ છોડો. આમ ગ્રંથિ જ્યારે છૂટી જશે પછી એક શુદ્ધ જીવન આપણને પ્રાપ્ત થશે. બંધન રહે. આપણે અનેક ગાંઠોથી બંધાયેલા છીએ. બની શકે તો 7 ગાંઠો છોડી નાખજો, નહીતર એક ગાંઠ તો છોડજો. હા, તોય ઘણું છે. આમાંથી 7માંથી એક છૂટી જાય ને તોય ઘણું. તો એટલા માટે આ ગ્રંથિને છોડી અને ભગવત ચરણમાં સમર્પિત થઈ જવાનું છે. મહાત્મય કથાની અંદર શ્રવણનો મહિમા બતાવ્યો. ધુંધુકારી જેવો ધુંધુકારી પાપી આત્મા
પરમાત્માના શરણે સમર્પિત. અરે પ્રભુના ધામમાં ગયો, એટલા પાપ તો આપણે કર્યા પણ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ગંગા આપણા તન મનના પાપને ધોઈ નાખે છે. શરીરથી કરેલા પાપ, મનથી કરેલા પાપ એને નિર્મૂળ કરે છે. ગંગા તો ભાગીરથી જે ગંગા છે એ આપણા શરીરને શુદ્ધ કરે છે. આ ગંગા છે એ આપણા મન અને મનના વિચારોને શુદ્ધ કરે છે. એટલા માટે આ ગંગાનો પ્રવાહ આજે જો આપણા આંગણે આવ્યો હોય, આપણા પરિવારની અંદર એ આવ્યો હોય, તો એનો જેટલો બને ને એટલો લાભ લઈ લેવો, બસ નાઈ લેવું. એમાં જેટલું બને એટલું હરિનામ સ્મરણ કરી લેવું. કારણ કે આ અવસર જિંદગીમાં વારંવાર નથી મળવાનો. એવી આ જ્ઞાન ગંગા, એનો આજે બીજો દિવસ. કાલે આપણે મહાત્મ્યની કથા કરી. આજે શ્રીમદ ભાગવતના આપણે પ્રથમ સ્કંધની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ સ્કંદ, પ્રથમ સોપાન, પહેલું પગથિયું ભક્તિ માર્ગ. ભાગવતના 12 સ્કંદ છે, 12 સોપાન છે. પહેલું સોપાન અધિકાર લીલા, છેલ્લું સોપાન આશ્રય લીલા. એટલે અધિકારથી આશ્રય સુધીની, શરણાગતિ સુધીની યાત્રા એટલે શ્રીમદ ભાગવત. જીવનમાં સૌ પ્રથમ આપણને અધિકાર મળવો જોઈએ. આપણે આપણી લાયકાતને ઓળખવી પડે, આપણો અધિકારને ઓળખવો પડે, આપણી પાત્રતાને સિદ્ધ કરવી પડે. તમે લાયક બની જાઓ, બસ ઈશ્વરને માટે તમને એ વસ્તુ આપોઆપ આવીને મળશે. તમારે ગોતવા નહીં જવું પડે, તમારે હળિયું નહીં કાઢવી પડે. એના માટે તમે લાયકાત પ્રાપ્ત કરો. આજે આ કથાનો આપણને અવસર મળ્યો, કથા શ્રવણ કરવાનો અવસર મળ્યો છે. આજ આપણો અધિકાર બસ અસ્તિત્વમાં નિર્માણ થઈ ગયેલું હોય છે, પણ એના માટે આપણે લાયક બનવું પડે છે. ત્યારે આ કથા શ્રવણ કરવાનો આપણને અવસર મળે છે. એ પછી ધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પદવી હોય, પ્રતિષ્ઠા હોય, કોઈ પણ વસ્તુ હોય, એના માટે તમે લાયક બનો. પરમાત્મા તમને લાયકાતથી વધારે આપી દે છે. આપણે ધાર્યું ન હોય કે મને આટલું મળશે, એના કરતા વિશેષ ઈશ્વર આપી દે ત્યારે સમજી લેવાનું આપણી લાયકાત સિદ્ધ થઈ છે. સાહેબ, સત્તા આપે છે ઈશ્વર, આપણને પ્રતિષ્ઠા આપે છે, પણ એના માટે આપણે લાયક છીએ કે નહીં ક્યારે વિચાર નથી કરતા. આ બધી વસ્તુ મળે ને એટલે અહંકાર વધે. સંપત્તિ આવે એટલે અહંકાર આવે, સત્તા આવે એટલે અહંકાર આવે, પ્રતિષ્ઠા મળે એટલે અહંકાર આવે. પણ ક્યારે એવો વિચાર કર્યો કે આ બધું મને મળ્યું છે એના માટે હું લાયક છું કે નહીં? પરમાત્માએ આપણને લાયકાતથી ઘણું વધારે આપી દીધું છે. વિચાર કરી આપણે નિરાતે બેઠા હોય ને ત્યારે જરાક વિચાર કરજો કે આના માટે હું લાયક છું કે નહીં. તમારું મન, તમારો આત્મા તમને જવાબ આપશે કે આના લાયક આપણે નથી. આ અધિકાર અને લાયકાત વગરનું જ્યારે મળે છે ને ત્યારે એમાં અહંકાર આવે છે, અભિમાન આવે છે. સાચી લાયકાત કોને કહેવાય? એટલા માટે પ્રથમ ભક્તિ માર્ગનું પેલું જ પગથિયું અધિકાર લીલા. ભાગવતનો પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. અધિકારના પણ 3 પ્રકારો બતાવ્યા. જો પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણો છે, 3 ભાગ છે: ઉત્તમ અધિકાર, મધ્યમ અધિકાર અને કનિષ્ઠ અધિકાર. એના પણ 3 ભેદ છે.
ઉત્તમ અધિકાર કોને કહેવાય, મધ્યમ અધિકાર કોને કહેવાય અને કનિષ્ઠ અધિકાર કોને કહેવાય, એની બહુ ચર્ચા કરી છે આમાં. જો તમારામાં લાયકાત હશે તો જ તમે ભક્તિ માર્ગને સિદ્ધ કરી શકશો. જો આપણામાં લાયકાત હશે, અધિકાર હશે, તો આપણે જ્ઞાન માર્ગને કે કર્મ માર્ગને સિદ્ધ કરી શકશું. બાકી લાયકાત વગર કાંઈ મળે નહીં. લાયકાતનો સીધો અર્થ થાય પાત્રતા. આપણી પાત્રતા હોવી જોઈએ, બસ. પાત્ર વગરનું જ્ઞાન મળે ને તોય નકામું, પાત્ર વગરની ભક્તિ મળે ને તોય નકામી, અને પાત્ર વગરનું વૈરાગ્ય મળે તોય નકામું. જેના માટે આપણે લાયક નથી એનો દુરુપયોગ જ થવાનો છે. જે સંપત્તિને આપણે લાયક નથી તો એ સંપત્તિનો પણ દુરુપયોગ થવાનો. એ સંપત્તિ કોઈ દિવસ સારા કામની અંદર ન વપરાય. જે સતાને માટે આપણે લાયક નથી એ સતાનો પણ દુરુપયોગ જ થવાનો છે. તમને કાંઈક આપ્યું છે તો ઈશ્વરે તમારા ઉપર કૃપા કરી છે, તમને પસંદ કર્યા છે એ વસ્તુને માટે કે હું આને આપું છું તો આ કાંઈક આનો સદુપયોગ કરશે, એવો તમારા ઉપર ભરોસો મૂક્યો છે પરમાત્માએ. એ ભરોસાને તમે ભોઠો પાડો છો. સંપત્તિનો દુરુપયોગ, સતાનો દુરુપયોગ, પ્રતિષ્ઠાનો દુરુપયોગ એ પરમાત્માની સાથે દગો છે. તમને મળ્યું હોય તો ઈ તમે કાંઈક કોકને ઉપયોગ થાજો, એને સાર્થક કરજો. ઈ અધિકારની વાત કરી છે. બાકી અધિકાર એટલે કોઈ આમ પ્રતિષ્ઠા મળી જાય ને એવું નથી. અધિકાર એટલે આપણે આપણી પાત્રતા જોવી જોઈએ. પ્રથમ સોપાન અધિકાર લીલા. વ્યાસ પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોક દ્વારા મંગલાચરણ કરે છે. જો ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ છે, અને શ્રીમદ ભાગવતનું મંગલાચરણ એટલે તો બહુ અદ્ભુત મંગલાચરણ. એક વખત નહીં, ભાગવતમાં ત્રણ જગ્યાએ મંગલાચરણ કર્યું છે. મંગલાચરણ શરૂઆતમાં હોય, પણ અહીંયા તો શરૂઆતમાં છે, મધ્યમાં છે અને છેલ્લે પણ છે. એક જ ગ્રંથમાં 3 વખત મંગલાચરણ. મંગલાચરણનો મહિમા બતાવ્યો. મંગલ વધતા આચરણ. આપણે આપણું આચરણ મંગલમય બનાવી દઈએ ને એટલે આપણું જીવન સુધરી જાય છે. આપણો વ્યવહાર મંગલ બનાવવાની જરૂર છે. બસ વ્યવહાર સુધારવાની જરૂર છે. આ મંગલાચરણ છે. શ્રીમદ ભાગવતનું મંગલાચરણ અદ્ભુત, બહુ સમજવા. એક જ શ્લોકની અંદર વ્યાસ નારાયણ ભગવાને કેટલી બધી વિશાળ વાત કરી દીધી છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરશ્ચાર્ધેષ્વભિઘ્ન સ્વરાટ તૈને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો. તેજો વારી મૃદા યથા વિનિમયો. યત્ર ત્રિસર્ગો ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ
સત્યમ પરમો ધીમહિ ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ ત્રણ શબ્દ છે જો મંગળાચરણ. આ ત્રણ શબ્દનો બહુ મહિમા છે. સત્યમ પરમ ધીમહિ ત્રિસત્ય છે આમાં સમાયેલું છે. સત્યમનો અર્થ થાય છે સત્ય, સદવિચાર, સદવૃત્તિ. અને પરમ એટલે પવિત્ર. તમારા વિચારો પણ પવિત્ર હોવા જોઈએ. તમારું સત્ય પણ પવિત્ર હોવું જોઈએ. ક્યારેક ક્યારેક સત્ય પણ અપવિત્ર હોય છે. સત્યમાં ક્યાંક દાગ હોય છે સાહેબ. પૂરેપૂરું સત્ય નથી હોતું. ક્યાંક આપણા સ્વાર્થને માટે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે આપણે સત્યને પણ થોડું દબાવતા હોય છે. જેને કહેવાય ને કે રાહ રાખીને વાત કરજો, એના જેવું છે. ક્યાંક ને ક્યાંક આપણો સ્વાર્થ એમાં હોય એટલે એ સત્યને પણ ક્યારેક આપણે દબાવતા હોય છે. ચંદ્રમા નિર્મળ છે, શીતળ છે, બધું છે, પણ એમાંય દાગ છે. સમુદ્ર વિશાળ છે, કેટલું બધું પાણી સમુદ્રમાં, કેટલા કેટલા એના પેટાળની અંદર કિંમતી રત્નો છુપાયેલા છે, કેટલા કેટલા જીવજંતુઓ એમાં છુપાયા છે. સમુદ્રની કેટલી બધી વિશાળતા છે, પણ એમાં એક દાગ છે, એની ખારાશ, ખારું પાણી છે સાહેબ. પૂરેપૂરું સત્ય નથી. એટલા માટે પરમનો અર્થ થાય છે પરમ સત્ય, પવિત્ર સત્ય, જેમાં કોઈ દાગ ન હોય. આપણું જે થવાનું હોય તે થાય, પણ સત્ય બોલવું, બસ સત્યનો આશ્રય કરવો. ધર્મરાય જેવા ધર્મરાય યુધિષ્ઠિર મહાભારતનું એક અદ્ભુત અજોડ પાત્ર, જેને ધર્મનો રાજા કહેવાય છે. એ ધર્મ રાજા કોઈ દિવસ પોતાના જીવનની અંદર અસત્ય નહોતા બોલ્યા, ખોટું નહોતા બોલ્યા સાહેબ. પણ એક દિવસ એમ કહેવાય છે કે મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્યજી અને અર્જુનની વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થયું અને દ્રોણાચાર્ય પોતાના મંત્ર બળથી એક એક આમ બાણનો વરસાદ કરે છે, અર્જુનની છાતી ચારણી જેવી થઈ ગઈ. ભગવાન કૃષ્ણને એમ થયું કે હો આમ નામ ચાલ્યું તો આ અર્જુન ખતમ થઈ જશે, પાંડવોને વિજય નહીં મળે. આ દ્રોણાચાર્યને અટકાવવા કઈ રીતે, ત્યારે એને ઉપાય કર્યો. ભીમસેનને કીધું કે હે ભીમસેન, તું તારી ગદા ઊંચી કરી કરી અને રાડું પાડ. અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. કારણ કે અસ્વસ્થામાં દ્રોણાચાર્યનો એકનો એક દીકરો હતો. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળશે એટલે દ્રોણાચાર્ય હથિયાર હેઠા મૂકી દેશે, તો જ અર્જુન બચી શકશે, નહીતર સંભવ નથી. અને પછી એ ભીમસેને અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, રાડો પાડી. અને દ્રોણાચાર્યએ સાંભળ્યું કે હો અસ્વસ્થામાં મરાયો, મારો એકને એક દીકરો મરાયો યુદ્ધમાં, તો હવે હું કોના માટે લડું? ગમે એમ તો બાપ છે, દીકરાના મૃત્યુના સમાચાર સાંભળે હૃદય ખડભડી ગયું, હથિયાર હેઠા મૂકી દીધા કે હવે મારે યુદ્ધ નથી કરવું. પણ હજી એને ભરોસો નથી આવતો, કે હજી મને શંકા છે કે આ વાત સાચી છે કે ખોટી. અને ત્યારે એને એક વ્યક્તિ પસંદ કર્યો કે કદાચ જગત જૂઠું બોલે, પણ કોઈ દિવસ ધર્મનો રાજા ધર્મરાય યુધિષ્ઠિર જૂઠું નહીં બોલે, એના ઉપર મને વિશ્વાસ છે. માટે ચાલ એને પૂછું જો ચારિત્ર્ય કેવું હોવું જોઈએ કે આપણા શત્રુને, આપણા દુશ્મનને આપણા ઉપર ભરોસો હોવો જોઈએ. સાહેબ જીવન એવું જીવો. ધર્મરાય યુધિષ્ઠિરનું જીવન એવું હતું.
કે દુશ્મન પણ આંખો મીચી અને ભરોસો કરી દે આપણા ઉપર કે નહીં કદાચ ગમે તેમ થઈ જાય પણ આ માણસ કોઈ દિવસ ખોટું ન કરે. એનું ચારિત્ર કેટલું ઉજ્જવળ હશે. જીવન આને કહેવાય. અને એ જ્યારે પોતાનો દ્રોણાચાર્ય પોતાનો રથ લઈ ધર્મરાયની પાસે આવે, કોઈ ઉપર એને ભરોસો નતો. એને એમ થયું બધાય જૂઠું બોલે પણ ધર્મરાય કોઈ દિવસ જૂઠું નહીં બોલે, માટે સાચી વાત ન્યા જાણવા મળશે. એટલા માટે એ ધર્મરાયની પાસે આવીને દ્રોણાચાર્ય પૂછે, હે ધર્મ યુધિષ્ઠિર બેટા, શું આ વાત સાચી છે? અસ્વસ્થામાં મરાયો છે. હવે જરો ધર્મરાયની પાસે ધર્મ સંકટ આવી પડ્યું. સાચું કેમ બોલવું? હકીકતમાં એ ખોટું હતું, અને ખોટું પણ કેમ બોલાય મારા જીવનમાં? એટલે એને વચ્ચેનો રસ્તો અપનાવ્યો. અર્ધ સત્ય બોલ્યા ધર્મરાય. હા, અસ્વસ્થામાં મરાયો, નરોવા કુંજરોવા. હાથી હોય કે માણસ એ મને ખબર નથી, પણ અસ્વસ્થામાં મરાયો. હકીકતમાં અસ્વસ્થામાં નામનો જે હાથી હતો ને એનો વધ થયો. અસ્વસ્થામાં નહોતો મરાયો, અર્ધ સત્ય બોલ્યા. કારણ કે ત્યાં પોતાનો સહેજ સ્વાર્થ છે ધર્મરાયને માટે, કે હું જો અહીંયા સાચે સાચું કહી દઈશ ને તો દ્રોણાચાર્ય પાછું યુદ્ધ શરૂ કરશે અને અર્જુનનો વધ કરી નાખશે. પોતાના ભાઈને બચાવવા માટે, બંધુને બચાવવા માટે અર્ધ સત્ય બોલ્યા છે. આ સત્ય સત્ય નથી, કલંકિત સત્ય છે. જીવનમાં આપણે પણ ક્યારેક આવું કરતા હોય છે, અર્ધ સત્ય બોલતા હોય છે, જેમાં કામ પૂરું થઈ જાય અને આપણો સ્વાર્થ પણ સધાઈ જાય. બે કામ પૂરા. એવા સત્યની વાત ભાગવતે નથી કરી. એટલા માટે અહીંયા પરમ શબ્દ વાપરો છે. સત્યમ પરમ ધીમહિ. સનાતન સત્યની વાત કરી છે અહીંયા. ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. મંગલમય પરમાત્માનું ધ્યાન ધરી વ્યાસે વંદના કરી છે. ઓહ હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, આપના મંગલમય સ્વરૂપનું અમે ધ્યાન ધરીએ છીએ. કારણ કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય ને તો આપણે ઈશ્વરનું ધ્યાન ધરવું પડે. આ મંગલાચરણ છે. કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ, કોઈ તીર્થયાત્રાની શરૂઆત કરીએ, કોઈ સત્કર્મની શરૂઆત કરીએ, એટલે બીજું કાંઈ ન બની શકે તો કાંઈ નહીં, પણ એક હરિનામનો આશ્રય લેવો. તમારા ઈષ્ટદેવ જે હોય ને એને યાદ કરી લેવો. બસ પછી ઘરની બહાર પગ મૂકજો, તમારું કાર્ય કોઈ દિવસ બગડશે નહીં સાહેબ. આ મંગલાચરણ છે. તમારા દિવસની શરૂઆત તમે મંગલાચરણથી કરજો. તમારા જીવનની શરૂઆત મંગલાચરણથી કરજો. એટલા માટે હરિનામનો આશ્રય એ જ આપણા જીવનનું મોટામાં મોટું મંગલાચરણ છે. એટલા માટે ભાગવત જેવા પવિત્ર ગ્રંથની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કેવલ હરિનામનો આશ્રય. આઈએ ચંદ ક્ષણોને માટે હરિનામ સંકીર્તનો આશ્રય કરીએ. બહેનો ભાઈઓને રમવું હોય તો તમારે રમજો ખુશીથી. એટલે સત્સંગનો આપણે આશ્રય કરી અને ત્યાર પછી આપણી મંગલ કથા યાત્રાને આગળ ક્રમ આપીએ. હેજી સત્સંગમાં મંગળું મારું મોયું, આવા સત્સંગમાં એ મંગળું મારું મોયું.
હાલો ને જાય સત્સંગમાં, સત્સંગમાં. જય હો હરિ બોલ. હે સત્સંગમાં મન મારું, હાલો ને જાય સત્સંગમાં. હે હાલો, હાલો ને જાય સત્સંગમાં. જય હો. હરિ બોલ. જય હો. ઓસરીમાં જાવ ત્યાં તો હરી મને સાંભળે. ઓસરીમાં હે ઓસરીમાં જાવ ત્યાં હરી મને સાંભળે. હે ઓરડામાં રમે ઘનશ્યામ, ઓરડામાં રમે ઘનશ્યામ. હો હાલો, હાલો ને જાય સત્સંગમાં. ઓરડામાં હે સત્સંગમાં મનડું મારું મોયું. હો હાલો, હાલો ને જાય સત્સંગમાં, સત્સંગમાં. હે
હે જય જય બાકે બિહારી નંદલાલ મેરો જય જય બાકે બિહારી નંદલાલ મેરો હે જય જય બાકે બિહારી નંદલાલ મેરો હે નંદલાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ 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 મેરો હે હરિનામનો આશ્રય એ જ જીવનનો સાચો સત્સંગ છે. એ જ આપણા જીવનનું મંગલાચરણ છે. મંગલાચરણ કરી અને થોડાક શબ્દોમાં ભાગવતનો પરિચય અપાયો છે કે ભાગવત એટલે શું. જન્માંતર ભવેત પુણ્યમ તસ્માત ભાગવત લભેત. ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી. જન્માંતર અનંત જન્મોનું જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે ભાગવતની કથા શ્રવણ કરવાનો અધિકાર મળે. આ અધિકાર છે. આ ભાગવતનો પાત્રતા છે. ભાગવતની કથા સાંભળવી એ એક લાહવો છે જીવનનો. એ તો પરમાત્માની કૃપા હોય, આપણા પૂર્વજોની આપણા ઉપર કૃપા હોય ત્યારે આ અવસર પ્રાપ્ત મળે. કોઈ સાધુ પુરુષના આશીર્વાદ મળ્યા હોય, કોઈ સંત પુરુષના આશીર્વાદ મળ્યા હોય ત્યારે આ કથા સાંભળવાનો અધિકાર મળે છે. આમ નૈમિષારણ્યની અંદર 88,000 બ્રહ્મ ઋષિઓનું બ્રહ્મસત્ર ભેગું થયું છે. કાલે આપણે જોયું શુતજી મહારાજનું આગમન થયું છે. સૌનકાદિક ઋષિઓએ શુતને અનેક પ્રશ્નો પૂછ્યા છે અને કીધું છે કે બાપજી, તમારા મુખેથી અમે અનેક શાસ્ત્રોની કથાઓ શ્રવણ કરી છે, પણ હવે અમને પરમ તત્વ શું છે એ સાંભળવાની ઈચ્છા છે. બસ બહુ કથા સાંભળવાથી અમારામાં હવે આમ અમે નક્કી નથી કરી શકતા કે આમાં પરમ તત્વ શું છે. હવે તો માત્ર અમારે કથા નથી સાંભળવી, પણ એના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો છે. એટલા માટે સૌનક મુનિએ ઋષિ મુનિઓ વતી પ્રતિનિધિત્વ કરી અને પ્રશ્નો પૂછ્યા છે. 6 પ્રશ્નો પૂછ્યા છે. જો શરૂઆત પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય, જેને મહાપુરુષો પ્રશ્નાધ્યાય કહે છે. પેલા અધ્યાયની અંદર માત્ર પ્રશ્નો પૂછ્યા છે. કેવા પ્રશ્નો છે જો કે મનુષ્યો માટે કલ્યાણનું સાધન શું, એ અમને કહો બાપજી. મનુષ્ય માત્ર માટે એને પોતાનું કલ્યાણ સાધવું હોય તો શું કરવું. બીજો પ્રશ્ન કે ભગવાને પ્રાણીઓની રક્ષા કરવા માટે વસુદેવ અને દેવકીજીને ત્યાં
અવતાર થયો અને એ અવતાર લીલાની અંદર અનેક જે જીવો હતો એના ઉદ્ધાર કર્યો, અસુરોનો સંહાર કર્યો અને પરમાત્માએ જે લીલા કરી એ લીલાની કથા કહો. ભગવાનની ઉત્તમ લીલા અને યશની પણ કથા કહો. ચોથો પ્રશ્ન, પરમાત્માએ પોતાની જ સ્વેચ્છાથી, પોતાની જ માયાથી અવતાર ધારણ કરી અને વિવિધ પ્રકારની જે લીલાઓ કરી છે એ કથા અમને કહો. પાંચમો પ્રશ્ન કે ભગવાન શ્રી કેશવ અને બલરામ વ્રજની અંદર સંયુક્ત અવતાર થયો, કૃષ્ણ અને બલરામ એ સંયુક્ત અવતારમાં રહી અનેક ગોવાળોની સાથે ગાયો ચારી, ગોપીઓની સાથે રાસ રહીમાં, વૃંદાવનની અંદર અનેક વિવિધ પ્રકારની લીલાઓ કરી. એ ભગવાનની લીલાઓની અમને કથા કહો. અને છેલ્લો પ્રશ્ન બહુ મહત્વનો કે ભગવાન આ બધી લીલાઓને પરિપૂર્ણ કરી અને જ્યારે નિજધામની અંદર, ગોલોક ધામની અંદર જ્યારે ગયા, પધાર્યા, સ્વધામ ગમન થયું, ત્યાર પછી ધર્મ કોના શરણે ગયો એ કથા અમને કહો. બહુ મહત્વના પ્રશ્નો છે, 6 પ્રશ્નો છે પણ બહુ મહત્વના છે. અને એ મહારાજ આનાથી વિશેષ કાંઈ જો તમે જાણતા હો અને અમે જો લાયક હોય તો અમને કૃપા કરીને કહો. ઋષિમુનિઓ કેટલા બુદ્ધિશાળી છે, થોડામાં તો ઘણું બધું કહી દીધું. આમ ભગવાન અનેક રૂપ ધરનાર ભગવાનની બહુરૂપ લીલા, સંસારમાં વ્યાપી જઈ ભોગ ભોગવનાર ભગવાનની ભોગરૂપ લીલા, તો આ ભગવાનની લીલાઓના પ્રકારો છે. હવે ભાગવતનો સંપૂર્ણ પરિચય આપે છે. જો ભાગવત એટલે શું, અને સુત શૌનકાદિકની પાસે આ કથાનો પ્રારંભ કરી રહ્યા છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખ મુખાદ મૃતમ પિબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત એટલે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વૈકુંઠમાંથી પરિપક્વ થયેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. સુખમુખાદ મૃતમ સંયુતમ, જેને સુખદેવજી જેવા પરમ જ્ઞાનીના મુખનો સ્પર્શ થયો છે એવું આ ફળ પૂરેપૂરું રસરૂપ છે. એમાં કોઈ વસ્તુ છોડી દેવાની વાત જ નથી. ફળમાં અમુક વસ્તુ છોડવી પડે, એની છાલ છોડવી પડે, એના બિયા હોય એ છોડી દેવા પડે, પણ આ ફળ એવું છે કે પૂરેપૂરું રસરૂપ છે. અને હે સજ્જનો, હે વૈષ્ણવો, જ્યાં સુધી તમારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ ફળનું સેવન કરો, જીવન પર્યંત. કોઈ સમય મર્યાદા નથી કે આટલા વર્ષથી આટલા વર્ષ સુધી ભક્તિ કરવી, આટલા વર્ષથી આટલા વર્ષ સુધી આમ કરવું, એવું કાંઈ છે જ નહીં. ગમે ત્યાંથી શરૂઆત કરી દેવી. રાહ જોવામાં ન રહેવું. રાહ જોવામાં તો જિંદગી વહી જાય. કાલે ભક્તિ કરીશું, કાલે આ કરીશું, કાલે આ કરીશું. કોને ખબર કાલે શું થવાનું છે? કાલની કોઈને ક્યાં ખબર છે? એટલે જ્યારથી આપણા મનની અંદર એમ થાય કે ભક્તિ કરવી છે એટલે કરી લેવી. ભાઈ 5 વર્ષની ઉંમર હોય તોય ભલે, 20 વર્ષનો યુવાન હોય તોય ભલે. ભાગવતમાં કથાઓ છે, પ્રસંગો છે. 5 વર્ષની ઉંમરે ભક્તિ કરી સાહેબ. પ્રહલાદ ચરિત્ર તમે જુઓ, ધ્રુવ ચરિત્ર તમે જુઓ, 5 વર્ષના બાળકો હતા પણ 80 વર્ષના આવે ન કરીને એવી ભક્તિ આ બાળકોએ કરી. એટલે ભક્તિની કોઈ સમય મર્યાદા નથી.
પિબતમ ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા વિભાવુકા મુહુરહો રસિકા નિગમ કલ્પ તરોર્ગલિતમ ફલમ પૂરેપૂરું પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. નિગમ કલ્પ તરોર ગલિતમ. ગલિતમના અહીંયા 3 અર્થ બતાવ્યા છે. ગલિતમ એટલે પૂરેપૂરું પાકેલું ફળ, ગળેલું, એમાં મીઠાશ જ હોય. અને એક ગલિતમનો અર્થ બતાવ્યો છે ઉપરથી પડેલું. અહીંયા પતિતમ શબ્દ નથી વાપર્યો. જુઓ ભાગવત ને વ્યાસની સાવધાની તમે જુઓ. એક એક શબ્દ બહુ સાવધાની પૂર્વક લખ્યો છે. પતિતમ, પતિતમ એટલે તો પતન થાય. પતિતમનો અર્થ પતન થાય, ઉપરથી ફળ પડવું, એને પતિતમ કહેવાય. પણ ઈ શબ્દ અહીંયા નથી વાપર્યો. પતિતમનો અર્થ તો પતન થાય. ભાગવત પતન ન કરાવે. ભાગવત તો ઉદ્ધાર કરનારું પરમ તત્વ છે. નહીં તો અહીંયા પતિતમ શબ્દ વાપર્યો હોત તો ચાલત. વ્યાકરણની દ્રષ્ટિએ તો એ છે બરાબર, પણ અહીંયા ગલિતમ શબ્દ વાપર્યો છે. જો ગલિતમ એટલે પ્રાપ્ત થયેલું. ગલિતમનો અર્થ એ થાય પ્રાપ્ત થયેલું. આપણે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે એમાં ભગવાનની કૃપા હોય. આપણને ભક્તિ પ્રાપ્ત થાય તો એમાં ભગવાનની કૃપા છે. આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય તો એમાં પણ ભગવાનની કૃપા છે. આમ ગલિતમનો અર્થ થાય છે પ્રાપ્ત થવું. તો આ ફળ આપણને પ્રાપ્ત થયું છે પરમાત્માની કૃપાથી. અને ગલિતમનો ત્રીજો અર્થ બતાવ્યો પૂરેપૂરું ધરાઈ જાવ, સંતોષ. ગળા સુધી ધરાઈ ગયા. આપણે ઘણી વાર નથી કહેતા જાજુ ખવાઈ ગયું હોય તો આપણે એમ કહે છે ના ના ઓ ભાઈ હવે તો ગળા સુધી ધરાઈ ગયા. આ પૂર્ણતા છે. પૂરેપૂરું ધરાઈ જવું, પૂરેપૂરો સંતોષ મળવો, એનું નામ ગલિતમ. એટલે અહીંયા ગલિતમ શબ્દ વાપર્યો છે. નિગમ કલ્પતરોર ગલિતમ સુખમુખાદ સંયુક્તમ. ડાળી ઉપર જ્યારે ફળ હોય ને ત્યારે સુખ એટલે પોપટ. એ ફળ પાકી ગયું હોય ને તો જ પોપટ એમાં ચાંચ મારે, નહીતર પોપટ એમાં ચાંચ ન મારે. કાચા ફળની અંદર પોપટ ચાંચ ન મારે. જે ફળમાં પોપટે ચાંચ મારી હોય પછી એમાં કાંઈ પૂછવાનું જ ન હોય, ફળ પાકેલું જ હોય. તો આ ફળ તો પરમ જ્ઞાની પરમ વૈરાગી સુખદેવજી મહારાજે જેમાં ચંચુપાત કર્યો છે સાહેબ, જેને સ્પર્શ કર્યો છે, જેના મુખની આ વાણી છે, પછી એ ફળમાં બીજું શું કહેવાનું? સુખમુખાદ મૃતમ સંયુક્તમ પિબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા પિબતમ રસમાલયમ. આ ભાગવત, આ ફળ છે. ફળનું તમે સેવન કરો. અહીંયા એક વિરોધાભાસ દેખાય છે. જુઓ વ્યાસની વાણી જ અદ્ભુત છે સાહેબ. એક વિરોધાભાસ આમાં એ દેખાય છે કે ફળ છે આ, અને પીવાની વાત કરી છે. ફળ કોઈ દી પી ન શકાય, ફળ ખાઈ શકાય.
ફળને આપણે ખાવાનું હોય, ફળ પીવાય નહીં. કોઈ દી આપણે એમ કીધું કે આજ મારે સફરજન પીવું છે, કેળું પીવું છે, એવું આપણે કોઈ દી નથી કહેતા. સફરજન ખાવું છે, કેળું ખાવું છે, આપણે એમ કહી છે. તો અહીંયા તો પીબતમ ભાગવતમ રસમાલયમ, ભાગવત ને ફળને પીવાની વાત કરી છે. તો અહીંયા વ્યાસની અદ્ભુત તત્વ જ્ઞાન છે, આમાં રહસ્ય છે. ભાગવતની કથા જ સમાધિ ભાષાની, એને સમજવા માટે બહુ મંથન કરવું પડે છે. ઉપર છલું આપણે સાંભળી લઈ તો એ ન સમજાય. પણ અહીંયા પીવાની વાત કરી છે. ફળને કોઈ દિવસ પી ન શકાય, પણ ફળને પી શકાય ક્યારે? કે એનું મંથન કરી અને એનું જ્યુસ બનાવી નાખવામાં આવે, એને રસરૂપ બનાવી નાખવામાં આવે. એ જે પ્રોસિજર છે એ કરવી પડે મંથનની, ત્યાર પછી રસરૂપ થાય અને ત્યાર પછી પીવાય. કહેવાનો અર્થ એ છે કે આ કથા બહુ મંથન કરવાથી પ્રાપ્ત થાય છે. રસ ક્યારે મળે? આમાં બહુ ચિંતન કરવું પડે. માત્ર કથા સાંભળવાથી કાંઈ નહીં મળે. કથાને સાંભળતા સાંભળતા એમાં ચિંતન કરજો, મનોમંથન કરજો, તો આ કથા રસરૂપ બની જશે. પછી એ રસનું તમે પાન કરશો તો તમે આ કથાના મૂળ સુધી પહોંચી શકશો. એટલા માટે બહુ જરૂરી છે મંથન, વિચાર વિમર્શ કરવાની બહુ જરૂરી છે સાહેબ આમાં. એટલા માટે આ રસરૂપ છે. તો આવી રીતે ભાગવતનો પરિચય આપ્યો. પછી ભગવાનના જે 24 અવતારો થયા, એ અવતારોની કથા સંક્ષિપ્તમાં અહીંયા સુતજી મહારાજ કહે છે કે બ્રહ્માજીના માનસ પુત્રો તરીકે ભગવાનનો પહેલો અવતાર થયો. ત્યારે આપણે કથા કરી ગયા બદ્રિકાશ્રમની અંદર સનક, સનંદન, સનાતન અને સનત કુમારો, આ 4 જે કુમારો એ ભગવાનનો અંશાવતાર છે, બ્રહ્માજીના માનસ પુત્રો છે. બીજા અવતારમાં ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું છે. વરાહ સ્વરૂપે પ્રગટ થયા. વરાહ એટલે ભૂંડ, ભૂંડનો અવતાર ધારણ કર્યો. સંતોષનું પ્રતીક છે વરાહ. પૃથ્વીને દાઢ ઉપર લઈ આવી હણ્યાક્ષ નામના દૈત્યનો વધ કરી મનુ મહારાજને સુપ્રત કરી. ત્રીજો અવતાર નારદજીનો થયો છે. ભગવાનના પરમ ભક્ત, ભક્તિ માર્ગના આચાર્ય નારદ. ત્રિલોકની અંદર જેને ભક્તિનો મહિમા બતાવ્યો જગતને કે ભક્તિ કોને કહેવાય. ચોથો અવતાર નર અને નારાયણનો થયો છે બદ્રિકાશ્રમની અંદર. ભગવાન બદ્રી વિશાલ હિમાલયની અંદર, ઉત્તરાખંડના જે 4 ધામ છે, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી, એમાંનું એક ધામ બદ્રીનાથ, બદ્રી વિશાલ જેને કહેવામાં આવે છે. અહીંયા ભગવાન નર અને નારાયણ સ્વરૂપે બિરાજે છે. જે યાત્રાએ ગયા હશે ને ખબર હશે, ભગવાનનું નર અને નારાયણ સ્વરૂપ અહીંયા બિરાજે છે બદ્રિકાશ્રમ. જગતને એક આદર્શ બતાવ્યો કે નરમાંથી નારાયણ બની શકાય. જો આપણામાં ભક્તિ હોય, આપણું સત્કાર્ય હોય, તો નરમાંથી નારાયણ બની શકાય. નર અને નારાયણ આમાં જુદું છે જ નહીં, બંને એક છે. અને એ બદ્રી વિશાલની અંદર ભગવાનનો દિવ્ય સ્વરૂપ બિરાજે છે. તો ચોથો અવતાર નર નારાયણનો થયો. પાંચમો અવતાર કપિલ મુનિ તરીકે દેવહૂતિ અને કરદમ ઋષિને ત્યાં થયો. કપિલ નારાયણે ભગવાને કપિલ ગીતા દ્વારા માને તત્વ અને જ્ઞાન સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો જગતને. છઠ્ઠો અવતાર અત્રિ મુનિ અને અનુસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય તરીકે થયો. ગુરુદત્ત જેને આપણે કહીએ. અષ્ટ સિદ્ધિ નવનિધિ જેના ચરણોમાં બિરાજમાન છે. ગિરનારની એ ટોચ ઉપર બિરાજમાન ગુરુ દત્ત જગતને એક જ્ઞાનનો આદર્શ બતાવવા માટે પ્રગટ થયો છે. જેને પોતાના જીવનમાં 24 ગુરુની પાસેથી વિદ્યા લીધી, એને આજે જગત ગુરુ માને છે. હે ગુરુ દત્તાત્રેય,
સાતમો અવતાર યજ્ઞ ભગવાનનો થયો. આઠમો અવતાર નાભિરાજ અને તેની પત્ની મેરુદેવા વિશે ઋષભદેવજીનો થયો. નવમો અવતાર પૃથુ મહારાજનો થયો. ધરતીનું દોહન કરી ઔષધિઓ પ્રાપ્ત કરી રસાયણ વિદ્યાની પ્રાપ્તિ કરી અને જગતને સુખ અને શાંતિ સમૃદ્ધિ આપી. દસમો અવતાર મત્સ્યનારાયણનો થયો. 11મો અવતાર કચ્છપ એટલે કે કાચબાનો થયો. જ્યારે સમુદ્ર મંથન થયું અને ત્યારે મંદરાચલને પીઠ ઉપર ધારણ કરી એક સંયમનો આદર્શ જગતને બતાવ્યો. 12મો અવતાર ધન્વંતરી નારાયણ ભગવાનનો થયો. અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. 13મો અવતાર મોહિની નારાયણનો થયો. જગતને આખા વિશ્વને મોહ પમાડનાર ભગવાન મોહિની થયા. 16 વર્ષની સુંદરી અલૌકિક રૂપ ધારણ કરી અને દૈત્યોને મોહ પમાડી અને યુક્તિથી દેવોને અમૃતનું પાન કરાયું. આ ભગવાનની લીલા. તો 14મો અવતાર નૃસિંહ ભગવાનનો થયો. સ્તંભ ફાટો અને એમાંથી નૃસિંહ અવતાર થયો. પ્રહલાદનો ઉદ્ધાર થયો. 15મો અવતાર વામનજીનો થયો છે. 16મો અવતાર પરશુરામનો થયો છે. આવેશા અવતાર ભગવાન પરશુરામ. 17મો અવતાર વ્યાસજીનો થયો છે. 18મો અવતાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો થયો છે. 19 અને 20 એ બે સંયુક્ત અવતાર થયા, કૃષ્ણ અને બલરામ. ત્યાર પછી હરિનામનો અવતાર થયો છે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે. એ પણ એક અવતાર છે, ભગવાનનો અંશાવતાર. બુદ્ધ અવતાર થશે એવું ભાગવતમાં લખ્યું છે, કારણ કે આ તો 5000 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે, પણ અત્યારે બુદ્ધ અવતાર થઈ ગયો છે. એ બુદ્ધ અવતાર આ જગતમાં વ્યાપી ગયેલા જે કુરિવાજો હતા એને નષ્ટ કરવાનું કામ કર્યું છે. જ્ઞાનાવતાર છે. હંસાવતાર થયો ભગવાનનો. એક હંસ તરીકે અવતાર ધારણ કર્યો. 24 અવતારમાંથી એક જ અવતાર બાકી છે અત્યારે, કલ્કી અવતાર. એ જ્યારે સમય આવશે, કળિયુગ પૂરો થશે, સતયુગનો પાછો પ્રારંભ થશે અને ત્યારે ભગવાન કલ્કી નારાયણનો અવતાર ધારણ કરી ફરી વખત આ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરશે. તો એક જ અવતાર બાકી છે. આ 24 અવતારોની કથા સંક્ષેપમાં કરી અને એમાંય જે ભગવાનના દશાવતાર છે, 10 અવતાર, મુખ્ય 10 અવતાર આ 24માંથી, એની સ્તુતિ ભારત વર્ષના મહાન કવિ જયદેવે પોતાના ગીત ગોવિંદ કાવ્યમાં કરી છે. અદ્ભુત સ્તુતિ છે સાહેબ દશાવતારની. કયા કયા 10 અવતાર? આજે પણ તમે જગન્નાથ જાઓ ને, જ્યારે ઓરિસ્સા જગન્નાથપુરી, તો ત્યાં એવી પરંપરા છે, સવારમાં જ્યારે ભગવાન મંગળામાં જ્યારે જાગે ને જગન્નાથજી પ્રભુ, ત્યારે મંદિરમાં આજે પણ એવી પરંપરા છે કે મંગળામાં જાગતા પહેલા જ ભગવાનને ગીત ગોવિંદ સંભળાવવામાં આવે છે પૂજારી દ્વારા. સૌ પ્રથમ ગીત ગોવિંદનો પાઠ થાય, ત્યાર પછી જ ભગવાન જાગે અને પછી એનો જે આખો જે ક્રમ છે એ શરૂ થાય છે. આજે પણ મહિમા છે ગીત ગોવિંદ. ભક્તિ માર્ગનો સરતાજ જેને કહી શકાય. ભક્તિ કોને કહેવાય? કવિ જયદેવે પોતાના શબ્દોમાં લખ્યું છે. શ્રી જયદેવ કવે